ફ્રેન્ડ્સ, આજે આપણે ભીંડા ભરવાની ઝંઝટ વગર જ એકદમ ટેસ્ટી એવો મસાલો કરી આપણે ભરેલા ભીંડાનું શાક બનાવીશું. જો આ રીતે તમે આ શાક બનાવી લીધું તો તમારું શાક ક્યારે પણ ચીકણું નહીં થાય અને એટલું ટેસ્ટી બનશે કે બધાને આ ભીંડાનું શાક બહુ જ ભાવશે. તો ચાલો ફ્રેન્ડ, જોઈ લઈએ આ ભીંડાનું શાક કેવી રીતે બનાવવું. તો આ ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે. તો ભીંડાની પસંદગી આપણે કૂણા હોય અને નાના હોય એવી જ કરવાની છે અને એકદમ ફ્રેશ હોવા જોઈએ. તો ભીંડાને મેં ધોઈ લીધા છે અને એકદમ સરસ એવા લૂછી પણ લીધા છે. તો હવે આપણે ભીંડાને કટ કરવાના છે. તો આપણે તેને ઉપરનો ભાગ અને નીચેનો ભાગ પહેલાં કટ કરી લઈશું અને લાંબી સ્લાઇસમાં તેને આ રીતે કટ કરવાના છે. તો મોટા ભીંડા હોય તો તમે એકના 2 ટુકડા કરી અને લાંબી સ્લાઇસ કટ કરી શકો છો. તો આ રીતે આપણે બધા જ ભીંડાને સમારી લેવાના છે. તો ભીંડા આપણે બધા સમારી લીધા છે. હવે આપણે તેનો વઘાર કરીશું. વઘાર કરવા માટે મેં અહીંયા 5 થી 6 ચમચી જેટલું તેલ લીધું છે. તેલનું પ્રમાણ વધારે રાખવાનું. તો 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈને સરસ એવી ફૂટવા દેવાની છે. એમાં જીરું એડ કરી દઈશું. જીરુંને પણ સતડાવા દેવાનું છે. મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. હવે જે આપણે ભીંડાને સમારીને રાખ્યા છે એ બધા જ આમાં એડ કરી દેવાના છે અને સરસ એવું તેલનું કોટિંગ આવી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું. ભીંડાને અહીંયા આપણે એકદમ સ્લો ગેસ ઉપર મિક્સ કરવાના છે. તો આપણે તેને ઢાંકી દઈશું અને 4 થી 5 મિનિટ તેને આપણે સ્લો ગેસ ઉપર કૂક કરીશું. ત્યાં સુધી આપણે ભીંડાનો મસાલો બનાવી લઈશું. તો મેં અહીંયા ટોટલ અડધા કપ જેટલો મગફળીના દાણાનો પાવડર કરી લીધો છે, એટલે કે સિંગ દાણાનો પાવડર. તેમાં આપણે 3 ચમચી જેટલો મેં અહીંયા તલનો ભૂકો કર્યો છે અને 3 થી 4 ચમચી શેકેલો બેસન લીધો છે. એમાં આપણે 1 ચમચી ધાણા જીરું એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી અહીંયા આપણે લસણને વાટી લીધું છે એ એડ કરીશું, 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. તો ખટાશ અને ગળપણનું બેલેન્સ રહે એ પ્રમાણે આપણે સેટ કરીશું. તો હવે આપણે તેમાં થોડાક એવા કોથમીરના પાન એડ કરી સરસ એવું મિક્સ કરી લઈશું. તો આ મસાલો ભરવા મસાલો છે. તમે કોઈ પણ શાકમાં, એટલે કે કોઈ પણ ભરેલા શાકમાં આ મસાલો તમે એડ કરી શકો છો. તો અહીંયા આપણે સરસ એવું મિક્સ કરી લીધું છે. તો આપણો મસાલો બનીને તૈયાર છે અને ભીંડા પણ આપણે જોઈ લઈએ કે થોડીક વારમાં આપણા ભીંડા એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે તેમાં ચીકાશનો ભાગ ગાયબ થઈ ગયો છે. તો આ રીતે આપણે થોડીક વાર ભીંડાને હલાવી દઈશું અને આપણે તેમાં મીઠું કે કંઈ પણ એડ નથી કર્યું, એટલે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું. આપણે મસાલો બનાવ્યો એમાં મીઠું અને હળદર એડ નથી કર્યું, એટલે આપણે આમાં જ એડ કરવાનું છે. તો હવે થોડીક વાર આપણે હળદર મીઠાનું કોટિંગ આવી જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા ભીંડા આપણા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે જે મસાલો બનાવ્યો છે તેને આપણે આ રીતે ઉપરથી એડ કરી દેવાનો છે. તો જેટલો તમને લાગે એટલો મસાલો તમે એડ કરી શકો છો. બીજો મસાલો તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં તમે સ્ટોર પણ કરી શકો છો. તો મેં અહીંયા ટોટલ 3 ચમચા જેટલો મસાલો એડ કરી દીધો છે અને હવે આપણે મસાલાને ભીંડા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે ફરીથી ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ફરીથી 3 થી 4 મિનિટ તેને થવા દઈશું. 3-4 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો મસાલો પણ એકદમ સરસ એવો કૂક થઈ ગયો છે અને ભીંડાએ પણ સરસ મસાલાથી કોટિંગ કરી લીધું છે. તો અહીંયા આપણા ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર છે. આને તમે ગરમા ગરમ રોટલી, પૂરી કે પછી ભાખરી સાથે સર્વ કરો. ખાવાની ખૂબ જ મજા આવે છે. બિલકુલ પણ ચીકણું નહીં બને જો આ રીતે બનાવી લીધું તો, અને બાળકોને તો બહુ જ ભાવશે આ ભીંડાનું શાક. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર છે. તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આ ભીંડાના શાક જો આ રીતે બનાવી લીધું તો 100% રોટલી પણ ઓછી પડશે. 2ની જગ્યાએ 4 રોટલી ખવાશે. તો તમે પણ ઘરે આ રીતે ભીંડાનું શાક બનાવી અને ટ્રાય ના કર્યું હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરી લેજો. તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો.
રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળે. ફરી મળીશું ફ્રેન્ડ્સ.